નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આના પહેલાં આપણે ઇન્ટરનેટ પોઈન્ટ દેખ્યો, ઇન્ટરનેટમાં અલગ અલગ કન્સેપ્ટ, ઓકે, અલગ અલગ પોઈન્ટ આપણે ચર્ચાઓ કરી. હવે આજનો જે પોઈન્ટ છે મિત્રો, એનું નામ છે કમ્પ્યુટર વાયરસ. કમ્પ્યુટર વાયરસમાં પણ આપણે અલગ અલગ પ્રકારના વાયરસ સાથે સાથે એન્ટીવાયરસ, ઓકે, એને પ્રોટેક્ટ કરવા માટે પાસવર્ડનો ટોપિક જોઈશું, સાથે સાથે ફાયરવોલની પણ ચર્ચા કરવાના છીએ મિત્રો. ઓકે, સાથે આ લેક્ચરમાં મીન્સ કે આ પોઈન્ટમાં આપણે સાયબર એટેક્સ પણ ચર્ચા કરવાના છીએ. હવે કમ્પ્યુટર વાયરસ શરૂ કરું મિત્રો, એના પહેલાં મારે થોડી ચર્ચા કરી લેવી છે. ઓકે, તમે દેખો મિત્રો, લોકડાઉનની સિચ્યુએશનમાં વ્યક્તિ જેટલી ટેકનોલોજીની નજીક આવ્યો છે એના પહેલાં વ્યક્તિ ટેકનોલોજીના આટલી નજીક નહોતો મિત્રો. ઓકે, મીન્સ કે જે લોકો યુઝ કરતા હતા ટેકનોલોજી એ તો એ જ લોકો કરે જતા હતા, બટ તમે લોકડાઉનની ઇફેક્ટ જોઈએ મિત્રો, તો એના પછી તમે દેખો કેટલા બધા લોકો ઓનલાઈન કામ કરતા શરૂ થયા. ઓનલાઈન કામ કરતા શરૂ થયા ને મિત્રો, ક્યાંક ના ક્યાંક એ લોકો ટેકનોલોજીની નજીક આવ્યા છે. તમે દેખો ઘણા બધા લોકો, આપણે ક્લાસીસની જ વાત કરી લો મિત્રો, પહેલાં યુટ્યુબ પર કોઈ લેક્ચર મૂકે તો કોઈ મીન્સ એટલું બધું અલગ લાગતું નહોતું. ઓકે, પણ પછી તમે દેખો કે ઓફલાઈન ક્લાસ બંધ થવાની સાથે યુટ્યુબનું કેટલું બધું ઇમ્પોર્ટન્સ વધી ગયું. લોકો અત્યારે તમને કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય, તમે યુટ્યુબ પર સર્ચ કરો, નંબર્સ ઓફ વિડીયોઝ તમને જે તે પોઈન્ટ ઉપર મળી રહેશે મિત્રો. હવે જેમ જેમ આ ડિજિટલ વધતું ગયું મિત્રો, એમ એમ કમ્પ્યુટર વાયરસ, ઓકે, મોબાઈલમાં આવતા વાયરસ સાથે સાથે એટેક, સાયબર એટેક્સ, આ બધાના કિસ્સા પણ વધતા જાય છે મિત્રો. હવે દેખો, હું કમ્પ્યુટર વાયરસની અલગ વિડીયોમાં ચર્ચા કરવાનો છું અને સાયબર એટેકની અલગ વિડીયોમાં ચર્ચા કરવાનો છું. પહેલાં આપણે એ ક્લિયર કરી દઈએ કે કમ્પ્યુટર વાયરસ શું છે અને સાયબર એટેક શું છે. નોર્મલી વાયરસ છે એ તમે દેખો પર્સનલ કોઈ કમ્પ્યુટર ઉપર તમારે ટાર્ગેટ કરવું હોય, મીન્સ કે કમ્પ્યુટરને હાનિ પહોંચાડવી હોય, હાનિ જ કહીશું મિત્રો, કેમ કે અત્યાર સુધી કોઈ એવો વાયરસ બન્યો નથી જેથી કમ્પ્યુટરને બેનિફિટ થાય, સમજી ગયા? તો મીન્સ પર્સનલ કોઈ કમ્પ્યુટર ઉપર ટાર્ગેટ કરવો હોય, કોઈ કમ્પ્યુટરને હાનિ પહોંચાડવી હોય, તો એના માટે કમ્પ્યુટર વાયરસ વપરાતો હોય. નોર્મલી સાયબર એટેક શું છે? સાયબર એટેક્સ કોઈ જર્નલ્સ, ઘણા બધા લોકો ઉપર એક સાથે એટેક કરવામાં આવે અને સાયબર એટેક્સ કહેવાય. સાયબર એટેક્સનો ભોગ ઘણા બધા કમ્પ્યુટર્સ એક સાથે બનતા હોય છે મિત્રો. ઓકે, એ સાયબર એટેક છે, એની આપણે અલગથી ચર્ચા કરવાના છીએ. અત્યારે હાલ આપણે ખાલી કમ્પ્યુટર વાયરસ વિશે ચર્ચા કરીએ કે વોટ ઇઝ ધ એક્ઝેક્ટલી કમ્પ્યુટર વાયરસ. વાયરસ તમે નામ સાંભળો ને મિત્રો, એટલે જ તમારા માઇન્ડમાં એક નેગેટિવિટી આવી જાય. વાયરસ એટલે ખરાબ. નોર્મલી શરીરના વાયરસ હોય એ પણ એક ખરાબ હોય, તમે દેખો જેના લીધે શરીરને નુકસાન થાય. એમ સેમ કમ્પ્યુટર વાયરસ, એક નામ જ નેગેટિવ છે મિત્રો. હવે સૌથી પહેલો ક્વેશ્ચન એ થતો હશે, આપણે વાયરસની ચર્ચા પછી કરી, પહેલાં થોડી એ ઇન્ફોર્મેશન આપણે એટલા માટે કલેક્ટ કરતા હોય કે આપણને મજા આવે સાંભળવાની અને એનાથી તમને બીજું મીન્સ તૈયાર કરવામાં ઇન્ટરેસ્ટ લાગશે. તમને પહેલો એવો ક્વેશ્ચન થાય મિત્રો, મેં તમને આગળ ઓપરેટિંગ સિસ્ટમ વખતે વાત કરેલી, જો એ લેક્ચર જોયો તો તમને એવું થાય કે સર વાયરસ બનાવતું કોણ હોય? ઓબ્વિયસલી વ્યક્તિ જ બનાવતા હોય. ઓકે, નોર્મલી જે તે તમને કહું કે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ તમે યુઝ કરતા હોય, જે તે ઓપરેટિંગ સિસ્ટમમાં વાયરસ આવતા હોય, એ જે તે ઓપરેટિંગ સિસ્ટમના ઓનર જ એ વાયરસ બનાવતા હોય. તમને એવું થાય કે સર કેમ? કેમ કે તમે દેખજો, જે કંપનીએ વાયરસ બનાવ્યો હોય એ જ કંપનીનો એન્ટીવાયરસ માર્કેટમાં હશે. જો એનો એન્ટીવાયરસ જ તમે એન્ટીવાયરસ ક્યારે પરચેસ કરશો? જ્યારે તમારા કમ્પ્યુટરમાં વાયરસ આવશે ત્યારે. તો એન્ટીવાયરસનું પ્રોડક્શન થાય છે, એનો મિનિંગ વાયરસ પણ પ્રોડક્ટ કરવો જરૂરી છે. સમજી ગયા શું કહેવા માગું છું? ઓકે, વાયરસનું પણ પ્રોડક્શન કરવું જરૂરી છે. જો એન્ટીવાયરસ આવ્યો હોય માર્કેટમાં તો એનો વાયરસ હોય તો જ તમે એનો એન્ટીવાયરસ યુઝ કરશો. તો સામાન્ય રીતે તમે નોર્મલી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરતા હોય તો વિન્ડોઝમાં વાયરસ આવતા હોય તો એ માઇક્રોસોફ્ટ જ વાયરસ બનાવતા હોય અને પછી જ તમે એન્ટીવાયરસ લેવા જશો ને એ માર્કેટમાં એ જ કંપનીનો હશે. મોટા ભાગે આવું થતું હોય છે, એક ટ્રેપમાં આપણે ફસાતા હોઈએ છીએ અને એ લોકો એમની બુદ્ધિનો યુઝ કરીને એ લોકો પૈસા કમાતા હોય છે. આટલી બેઝિક ખબર પડી ગઈ. હવે દેખો મિત્રો, નોર્મલી વાયરસ છે એ એક પ્રકારનું સોફ્ટવેર જ છે. તમે દેખો, એક પ્રકારનો પ્રોગ્રામ જ છે. સમજો, એક પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે, એક પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે, બરાબર? કોઈ પણ પ્રોગ્રામ હોય, હવે જો એનો સારો યુઝ કરવામાં આવે, કોઈ કંપનીનો એથિકલ કોઈ સારો એમ્પ્લોયી હોય તો એનો સારો યુઝ કરીને, એને યુટિલાઇઝ કરીને, પ્રોગ્રામને જો તમે યુટિલાઇઝ કરો, મીન્સ સારો યુઝ કરો, તો એનું તમે શું બનાવી શકો? સોફ્ટવેર. એનું તમે શું બનાવી શકો? સોફ્ટવેર. પણ જો એ જ પ્રોગ્રામનો મિસયુઝ કરવામાં આવે, શું કરવામાં આવે? મિસયુઝ. તો એનાથી શું બનશે? વાયરસ બનશે. ઓકે, કોઈ કમ્પ્યુટર પ્રોગ્રામ્સ હોય મિત્રો, એનો જો સારો યુઝ કરવામાં આવે તો સોફ્ટવેર બનશે અને જો એનો મિસયુઝ કરવામાં આવે તો શું બનશે? વાયરસ બનશે. ઓકે, તો તમને કોઈ એવો પ્રશ્ન પૂછે, વોટ ઇઝ ધ સિમિલારિટી બિટવીન વાયરસ એન્ડ સોફ્ટવેર? તો બોથ આર પ્રોગ્રામ્સ. બંને શું છે? પ્રોગ્રામ્સ જ છે. પણ મેં તમને કીધું કે ભાઈ સારો યુઝ કરશો તો સોફ્ટવેર બનશે
અને ખરાબ યુઝ કરશો તો વાયરસ બનશે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, હવે આપણે ચર્ચા કરીએ મિત્રો. સૌથી પહેલાં વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ વાયરસ? ઓકે, વાયરસનું ફૂલ ફોર્મ શું થાય? આ મેં એટલા માટે લખ્યું છે મિત્રો કે લાસ્ટ ટાઈમની તમે IBPSની ઘણી બધી શિફ્ટોમાં આ કોમન ક્વેશ્ચન હતો. ઇવન તમે દેખો એબ્રેવેશન્સ પૂછાતા જ હોય છે, ફૂલ ફોર્મ પૂછાતા જ હોય છે, તો આપણને ખબર હોવી જોઈએ વાયરસનું ફૂલ ફોર્મ શું થાય. વી સ્ટેન્ડ ફોર વિટલ. વિટલનો મિનિંગ થાય વર્ચ્યુઅલ. વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સીઝ. સીઝનો મિનિંગ થાય ટુ એડોપ્ટ, કિડનેપ કરવું. ઓકે, વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સીઝ. સમજી ગયા શું કહેવા માગું છું? તો વાયરસનો મિનિંગ શું થાય? ઓકે, મીન્સ કે એનું ફૂલ ફોર્મ શું થાય? વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સીઝ. આ તમારે યાદ રાખવાનું છે મિત્રો. એનું ફૂલ ફોર્મ આપણને ખબર હોવી જોઈએ. તો પહેલાં એક તો આપણને ખબર પડી ગઈ મિત્રો કે આપણા કમ્પ્યુટરમાં જ્યારે કોઈ પણ વાયરસ હોય એ એન્ટર થાય ત્યારે ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે. મેં તમને હમણાં જ કીધું કે વાયરસ બનાવવામાં જ એટલા માટે આવે છે કે જ્યારે તમારા કમ્પ્યુટરને હાનિ થાય. કોઈ દિવસ હજુ સુધી એવો વાયરસ બન્યો નથી મિત્રો. ઓકે, એવો વાયરસ નથી બન્યો કે જે તમારા કમ્પ્યુટરમાં સારી ઇફેક્ટ આપતો હોય. બીજું તમને એવું થાય કે સર આપણા કમ્પ્યુટરમાં વાયરસ ઘૂસી જાય તો વધારેમાં વધારે શું થાય? ભાઈ ઘણું બધું થઈ શકે છે. યાદ રાખો, ઘણું બધું થઈ શકે છે. ઓકે, તમારા કમ્પ્યુટરમાં જો વાયરસ ઘૂસી જાય તો પર્ટિક્યુલર તમારા જ કમ્પ્યુટરને નહીં. ઓકે, આપણે વાયરસ લેવલે વાત કરીએ એટલે તમને આપણું એવું લાગે કે સર આપણું સિંગલ કમ્પ્યુટરે ડેમેજ થઈ જાય તો શું પ્રોબ્લેમ થાય? એવું નથી મિત્રો. આ જ્યારે સાયબર એટેક થતા હોય, તમને યાદ હોય તો 2016માં રેન્સમવેર એ સાયબર એટેક હતો મિત્રો. તમે દેખો એનાથી વિશ્વના મોટાભાગના કમ્પ્યુટર્સ, મોટાભાગની ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ પ્રભાવિત થયેલી. ઓકે, અને એનાથી ઇન ટર્મ્સ ઓફ કરોડ્સ રૂપીસના નુકસાન થયેલા મિત્રો. ઓકે, તો હવે એ સામાન્ય વસ્તુ ના કહેવાય. 100 કરોડ રૂપિયાનું નુકસાન થાય તો એને તમે સામાન્ય ઘટના ગણો છો મિત્રો, એ સાયબર એટેકને લીધે. તો દેખો જેમ જેમ ટેકનોલોજી વધે છે એમ એમ આવી રીતે એટેક, કમ્પ્યુટર વાયરસ એ મીન્સ કે રેગ્યુલર નવા બનતા જાય છે. હવે તમને પહેલો પ્રશ્ન એ થાય કે સર ટોટલ કેટલા કમ્પ્યુટર વાયરસ હોય? રોજના લાખોમાં વાયરસ બનતા હોય મિત્રો. એના નામ આપણે યાદ ના રાખી શકીએ. એટલા જ માટે મેં તમને હું જે વાયરસ સમજાવવાનો છું અત્યારે 4-5 વાયરસ, એ કોમન એવા વાયરસ છે જે પરીક્ષામાં પૂછાઈ શકે અને જેના ફીલ તમે કરેલું છે કે ભાઈ આવું ઘણી વખત તમારા કમ્પ્યુટરમાં થતું હોય છે. ઓકે, તો એવું ફીલ થતું હોય તો એ વાયરસ જ મેં લખ્યા છે. બધા તો મને ના ખબર હોય, મને શું બિલ ગેટ્સને ના ખબર હોય ભાઈ. રેગ્યુલર ઇન ટર્મ્સ ઓફ કેટલા બધા પ્રોગ્રામર્સ કામ કરી રહ્યા છે IT ફિલ્ડમાં. રોજના લાખો વાયરસ બનતા હોય મિત્રો. સમજી ગયા? ઓકે, તો બેઝિક વસ્તુ આ છે. તો વાયરસનું ફૂલ ફોર્મ તમને ખબર પડી ગઈ. હવે દેખો મિત્રો, પહેલાં આપણે થોડી બીજી ચર્ચા કરીએ. તમને એવું થાય કે સર કમ્પ્યુટરમાં વાયરસ એન્ટર કેવી રીતે થતો હોય? તો કમ્પ્યુટરમાં વાયરસ એન્ટર થવાના મેઇનલી 2 સોર્સ છે. મેઇન સોર્સ તો એક જ છે મિત્રો. તમારા કમ્પ્યુટરમાં વાયરસ એન્ટર થવાનો મેઇન સોર્સ એક જ છે. ઓકે, કયો? ઇન્ટરનેટ. મેઇનલી ઇન્ટરનેટ થ્રુ વાયરસ એન્ટર થતા. અને સેકન્ડ વન ઇઝ કહીએ કે એક્સટર્નલ ડિવાઇસ. હવે આમાં કેવું હોય મિત્રો, ઇન્ટરનેટ છે, સમજો ઇન્ટરનેટ શું છે? ઇન્ટરનેટ તમે એમ કહી શકો કે ભાઈ આપણે વાયરસને ઇન્વિટેશન નથી આપતા. આપણે ઇન્ટરનેટ એક્સેસ કરતા હોઈએ અને ઓટોમેટિક કમ્પ્યુટરમાં વાયરસ ઘૂસી જતા હોય છે. અલગ અલગ પ્રકારના વાયરસ પણ હોઈ શકે, વોર્મ પણ હોઈ શકે અને ટ્રોજન હોર્સ પણ હોઈ શકે. હવે તમને એવું થાય કે સર આ વાયરસ, વોર્મ અને ટ્રોજન હોર્સ ઓલ આર ડિફરન્ટ? યસ. વાયરસની ઇફેક્ટ સમજશો પછી હું વોર્મ સમજાવીશ અને પછી ટ્રોજન હોર્સ સમજાવીશ. 3 ડિફરન્ટ છે. હા, ત્રણેયનું કામ શું છે? કમ્પ્યુટરને ડેમેજ કરવાનું. આઈધર કમ્પ્યુટર, નેટવર્ક, ત્રણેયનો ડેમેજ કરવાનું. પણ તમને ખબર હોવી જોઈએ કે વાયરસ, વોર્મ અને ટ્રોજન હોર્સ એ ત્રણેયમાં શું ફરક છે. ઓકે, તો આ તમને ખબર પડી કે ઇન્ટરનલ અથવા એક્સટર્નલ ડિવાઇસ. તમને એવું થાય સર એક્સટર્નલ ડિવાઇસ એટલે કેવી રીતે? CD, DVD, પેન ડ્રાઈવ તમે કોઈ એવા કમ્પ્યુટરમાં ભરાવી હોય જેમાં વાયરસ હોય અને એને કાઢીને તમે તમારા કમ્પ્યુટરમાં ભરાવો તો ઓબ્વિયસલી તમારા કમ્પ્યુટરમાં વાયરસ એન્ટર થવાનો. ઓકે, હવે તમને એવું થાય સર તમને ખબર હોય કે વાયરસ કમ્પ્યુટરમાં કેવી રીતે એન્ટર થતો? નહીં, અલગ અલગ રીતે થતો. અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમમાં અલગ અલગ રીતે થતો હોય. ઓકે, તમને એવું થાય સર કેવી રીતે? એ જેને મેન્યુફેક્ચર કર્યું એને જ ખબર હોય કે ભાઈ લૂપહોલ શું છે. નોર્મલી આપણને શું ખબર પડે? કમ્પ્યુટરમાં વાયરસ આવી ગયો છે, હવે એને સોલ્વ આઉટ કેવી રીતે કરવું આપણને એટલી જ ખબર હોય. તો કોઈ કહે સર આપણને કેમ નથી ખબર હોતી? મેં તમને કીધું જે લોકોએ મેન્યુફેક્ચર કરી ઓપરેટિંગ સિસ્ટમ એ લોકો જાણતા હોય કે ભાઈ લૂપહોલ શું છે. એટલે કોઈ જાણી જોઈને રાખતા હોય મિત્રો. મેં તમને કીધું ને એનું સોલ્યુશન તો તમારે જોઈશે ને કંઈક. ઓકે, એનું સોલ્યુશન એ નેક્સ્ટ ઓપરેટિંગ સિસ્ટમના વર્ઝનમાં હોય. વિન્ડોઝે ક્યારથી શરૂ કરેલા વર્ઝન, અત્યારે વિન્ડોઝ 10 સુધી એ લોકો પહોંચ્યા છે, તો કંઈક ના કંઈક તો હોય ને. સમજી ગયા શું કહેવા માગું છું તમને? ઓકે, તો આ બેઝિક વસ્તુ છે. હવે દેખો, હું તમને કહું કે 1949 થી 1969ના સમયગાળામાં દરમિયાન આ જ્હોન વોન ન્યુમન નામના સંશોધકે એવા પ્રોગ્રામ અંગે થિયરી આપી કે જેમાં સોફ્ટવેર પોતાની પ્રતિકૃતિ બનાવીને જાતે કમ્પ્યુટર સિસ્ટમમાં ફેલાવે છે. આ થિયરીના સંશોધન માટે તેમને સાયબરનોટિક્સના ફાધર કહેવાય છે.
સાયબરનોટિક્સના પિતા, ઓકે, ઘણી વખત પરીક્ષામાં ફેક્ટ બેઝ ક્વેશ્ચન પૂછાય, હુ ઇઝ ધ ફાધર ઓફ સાયબરનોટિક્સ? તો સાયબરનોટિક્સ એક એવી ફિલ્ડ છે જેમાં મેં તમને કીધું ને કે વાયરસ તૈયાર કરવામાં આવતો હોય, કમ્પ્યુટરના વાયરસ, એને કહેવાય સાયબરનોટિક્સ. તો એના ફાધર તરીકે કોણ ઓળખાય છે? જોન વોન ન્યુમન. જોન વોન ન્યુમન. ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, તમારા સાયન્ટિસ્ટનું નામ યાદ રાખવાનું. અહીં તમે દેખો, થોડી પ્યોર લેંગ્વેજમાં લખેલું છે, સોફ્ટવેર પોતાની પ્રતિકૃતિ બનાવીએ છીએ અને જાતે સિસ્ટમ આપે. પ્રતિકૃતિ એટલે જે એને ઇફેક્ટ આપવાની હોય એનાથી ઊંધી ઇફેક્ટ આપે અથવા આડઅસર કરે. આપણે નથી કહેતા કે દવા ગળીએ, અસરની જગ્યાએ આડઅસર કરી. દવાનું કામ તો સારું જ હતું, આપણે સારું વસ્તુ માટે જ લીધેલી. આપણે ઘણીવાર કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કરતા હોઈએ, એ આપણે આપણા મોબાઈલ કે કમ્પ્યુટર માટે સારા માટે જ કરતા હોઈએ, પણ એ ઊંધી ઇફેક્ટ આપે તો એ વાયરસ બની ગયું. સમજી ગયા? ઓકે, આ શબ્દ તમને આઈડિયા આવી ગયો હશે. હવે દેખો, દુનિયાનો સૌપ્રથમ જે વાયરસ હતો 1971માં બોમ્બ થોમસે તૈયાર કરેલો, જેનું નામ હતું ક્રીપર. ઓકે, જેનું નામ શું હતું? ધ ક્રીપર. એનું નામ હતું ધ ક્રીપર. ઓકે, અને એનો જે એન્ટીવાયરસ બનાવવામાં આવેલો એનું નામ હતું રીપર. એનું નામ શું હતું? રીપર. એન્ટીવાયરસ એટલે એના જેવો જ એનો એન્ટીડોઝ હોય મિત્રો. જેમ આપણે કોવિડમાં જોયું, તમે કોવિડની વેક્સિન જે હોય, વેક્સિનમાં શું એનો એન્ટીડોઝ હોય. ઓકે, કોવિડ જ એન્ટર કરવામાં આવે. સેમ વાયરસ એન્ટીવાયરસમાં પણ એવું જ હોય છે. પણ આ કમ્પ્યુટરના વાયરસ, સૌથી પહેલો વાયરસ કયો? ક્રીપર. અને સૌથી પહેલો એન્ટીવાયરસ રીપર. સમજી ગયા? ક્રીપર માટે રીપર બનાવવામાં આવ્યો. ઓકે, આ મેં ફેક્ટ બેઝ લીધા. બાકી હું નથી માનતો કે આ કોઈ ક્વેશ્ચન પૂછે, પણ આપણને એ ખબર હોય, પ્રથમની હોડ લાગી હોય તો એને પૂછવું હોય તો બહુ આપણને વાંધો ના આવે મિત્રો. તો બેઝિક તમને, ઓકે, વાયરસ વિશે તમને આઈડિયા આવી ગયો. ઓકે, વાયરસ મેં તમને કીધું મિત્રો, મેઇન સોર્સ ઇન્ટરનેટ છે. અને ઇન્ટરનેટમાં ખાસ ક્યારે, જ્યારે તમે કોઈ ફાઇલ ખાસ કરીને ડાઉનલોડિંગ કરતા હોય ત્યારે તમારા કમ્પ્યુટરમાં વાયરસ એન્ટર થવાના ચાન્સીસ સૌથી વધુ હોય. તમે એક વસ્તુ નોટ કરી હોય તો જોજો મિત્રો, તમારા ઘરે પીસી હોય, તમે કોઈ દિવસ એમાં ઇન્ટરનેટ જ ચાલુ નહીં કર્યું હોય, અથવા તમે કોઈ પેન ડ્રાઈવ કે સીડી કે ડીવીડી નહીં નાખી હોય, તો દેખજો એમાં કદી વાયરસનો કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે. એમાં વાયરસનો કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. કેમ કે તમે કોઈ એવો વે ઓપન કર્યો જ નથી જેથી વાયરસ તમારા કમ્પ્યુટરમાં એન્ટર થાય. બેઝિક ઇન્ફોર્મેશન ખબર પડી ગઈ. તમે કોઈ વે એવો ઓપન કર્યો જ નથી તમારા કમ્પ્યુટરમાં વાયરસ આવે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, આ બેઝિક ઇન્ફોર્મેશન છે. હવે વાત કરીએ મિત્રો, અલગ અલગ પ્રકારના કમ્પ્યુટર વાયરસની વાત કરું કે કેવા વાયરસ કેવી ઇફેક્ટ આપે છે. જો તમે ખાલી એક્ઝામ આપવા જાઓ ને ત્યારે એકવાર ખાલી એની ઇફેક્ટ જોતા જવાનું. ઓકે, એકવાર વિડીયો રિવાઇઝ કરી લેવાનો, તમને આઈડિયા જાય. બહુ ભારે વાયરસ નથી લીધા મિત્રો, બહુ સિમ્પલ વાયરસ જ છે જે કોમન ઇફેક્ટ છોડતા આપણા કોમ્પ્યુટરમાં. હવે આ બે વસ્તુ મારે તમને ના કહેવી જોઈએ, પણ ખબર હોય તમારા કમ્પ્યુટરમાં જ્યારે વાયરસ એન્ટર થાય ત્યારે શું થાય? કમ્પ્યુટર સ્લો થઈ જાય, હેંગ થઈ જાય. ઓકે, ઇમ્પોર્ટન્ટ ડેટા લોસ થઈ જાય, સાઇઝ કરપ્ટ થઈ જાય, ફાઇલ કરપ્ટ થઈ જાય, ઓટોમેટિક શટડાઉન થતું હોય, ઘણીવાર કોઈ પ્રોગ્રામ્સ ઓપન ના થતો હોય. ઓકે, તો આ બધી ઇફેક્ટ છે તમારા કમ્પ્યુટરના વાયરસ અંદર એન્ટર થવાની. વાયરસ છે ને પર્સનલ ફાઇલ ઉપર ઇફેક્ટ કરતો હોય. પર્સનલ આ રીતે હોય. નોર્મલી કોઈ સેફ ફાઇલ હોય ને મિત્રો, આ રીતે હોય ને, સેફ ફાઇલ હોય, બરાબર, એની સાથે આ રીતે વાયરસ અંદર એટેચ થઈ જાય, સીધો એટેચ થઈ જાય. આ વાયરસની ઇફેક્ટ છે. એટલે તો એ સેફ ફાઇલ શું થઈ જાય? ડેમેજ થઈ જાય. ઓકે, હવે નોર્મલી આનું સોલ્યુશન શું હોય કે આને સોલ્વ આઉટ કરો આ કેસ, તો શું થાય? ઘણા કે ફોર્મેટ માર દો. અરે ભાઈ, ફોર્મેટ મારવાથી તો ફાઇલ જ જતી રહે. એનો યુઝ છે એન્ટીવાયરસ, જે આપણે સેકન્ડ વિડીયોમાં ભણવાના છે. એન્ટીવાયરસની મદદથી તમે વાયરસને રિમૂવ કરી શકો અને જે તમારી ફાઇલ છે એને સેફ બનાવી શકો. ઓકે, તો આ શું હતું? વાયરસની બેઝિક ઇન્ફોર્મેશન હતી મિત્રો. હવે મેં અલગ અલગ પ્રકારના વાયરસ લખેલા છે મિત્રો, અલગ અલગ પ્રકારના. તમે એક્ઝામ્પલ યાદ નહીં રાખો ને તો ચાલશે, ખાલી નામ ખબર હોવી જોઈએ. ઇનકેસ કોઈ વાર પરીક્ષામાં, આ મારા લખવાનું કારણ એ જ હતું મિત્રો કે પરીક્ષામાં ઘણી વખતે વાયરસ નામ પૂછી લે છે. ઓકે, અમુક લોકો એમની પ્રતિમા બતાવવા માટે ભારે પ્રશ્ન કાઢવાના ચક્કરમાં આવી રીતે વાયરસનું કોઈ નામ મૂકી દે તો આપણને વાંધો ના આવે. મેં પહેલો વાયરસ લખ્યો છે મિત્રો, બૂટ સેક્ટર વાયરસ. તો આ બૂટ સેક્ટર વાયરસ છે એ કેવો છે? આ પ્રકારનો વાયરસ મુખ્યત્વે હાર્ડ ડિસ્કના બૂટ એક્સેસ વિસ્તારની ફાઇલોને અસરગ્રસ્ત કરે છે, જેને માસ્ટર બૂટ વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને કેવી રીતે ખબર પડે મિત્રો કે બૂટ સેક્ટર વાયરસ તમારા કમ્પ્યુટરમાં પ્રવેશ્યું છે? તો આની ઇફેક્ટ મને ખબર છે. જ્યારે તમારું કમ્પ્યુટર, તમને ખબર કે ઓટોમેટિક શટડાઉન થાય, કશું જ નહીં કરવા દે, તમને કોઈ પ્રોસેસ જ નહીં કરવા દે. શટડાઉન, અગેન એન્ડ અગેન શટડાઉન, અગેન એન્ડ અગેન શટડાઉન. ઓકે, વારંવાર રિસ્ટાર્ટ થશે, શટડાઉન થઈને ફરીથી રિસ્ટાર્ટ, શટડાઉન થઈને ફરીથી રિસ્ટાર્ટ. તમને ઓપરેટ કરવાનો ચાન્સ જ નહીં આપે. બુટિંગ રિલેટેડ છે, તો આને કહેવાય બૂટ સેક્ટર વાયરસ.
તો શું કીધું છે? જો આ પ્રકારનો વાયરસ મુખ્યત્વે હાર્ડ ડિસ્કના બૂટ એક્સેસ વિસ્તારની ફાઇલોને અસરગ્રસ્ત કરે છે અને જે તમારી હાર્ડ ડિસ્કમાં જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હોય, સેકન્ડરી સ્ટોરેજ હોય, એની ઉપર ઇફેક્ટ કરશે. આઈધર કરપ્ટ થઈ જશે અથવા તો લોસ થઈ જશે. ઓકે, સેકન્ડ નંબર છે ડાયરેક્ટ એક્શન વાયરસ. તો શું કહે છે? જો જ્યારે ફાઇલને ઓપન કરવામાં આવે ત્યારે ઓપરેટિંગ સિસ્ટમની ફાઇલને અસરગત કરે છે. તે મુખ્યત્વે ઓટોડોક EXEના ફાઇલના પાથવાળી ફાઇલ અને ફોલ્ડરને અસરગત કરે છે. જે તમારી EXE ફાઇલ હોય મિત્રો, એક્ઝિક્યુટ ફાઇલ, ઓકે, જે સિસ્ટમમાં હોય અંદર ડ્રાઈવમાં, તો એ ફાઇલ ઉપર ઇફેક્ટ કરે. એટલે મેઇન તમારી જે ઓરિજિનલ ફાઇલની સિસ્ટમ્સ ફાઇલ, તમે કોઈ પણ ફાઇલ બનાવો મિત્રો, તો એની .exe ફાઇલ સી ડ્રાઈવમાં હોય, તો એની ઉપર જઈને ઇફેક્ટ કરે. તો તમને એવું થાય સર એની ઉપર ઇફેક્ટ થવાથી શું થાય? તમારી મેઇન ફાઇલ હોય એની ઉપર ઇફેક્ટ થાય, ઓપન નહીં થાય મિત્રો. EXE ફાઇલ ડેમેજ થાય, સિસ્ટમ્સ ફાઇલ કહેવાય EXE ફાઇલ, ઓકે, એ ડેમેજ થાય તો તમારી ઓરિજિનલ ફાઇલ ઓપન નહીં થાય, જેને કહેવાય ડાયરેક્ટ એક્શન વાયરસ. નોર્મલી તમે દેખો આ બધી ઇફેક્ટ તમને ખબર છે કે આવું થાય છે, પણ તમને શું નથી ખબર હોતી કે વાયરસનું નામ શું છે જે ઇફેક્ટ કરે છે. એટલે આ બધી કોમન ઇફેક્ટ છે. જે લોકો સામાન્ય રીતે કમ્પ્યુટર યુઝ કરતા હશે એમને ખબર જ હશે કે ઓહો સર આ બધું તો થાય જ છે મારા કમ્પ્યુટરમાં. સમજી ગયા? એના પછી છે રેસિડન્ટ વાયરસ. તો આ શું કહે છે? આ વાયરસ કમ્પ્યુટર મેમરીમાં સ્ટોર થાય છે અને તે ઓપરેટિંગ સિસ્ટમની અંદર સક્રિય થઈને એકસાથે ઘણી બધી ફાઇલને ઓપન કરે છે, અને તે મોટાભાગે રેમની અંદર હોય છે. મેમરીમાં સ્ટોર થાય એટલે રેમમાં સ્ટોર થાય. એટલે રેમમાં પ્રોબ્લેમ શું થાય મિત્રો? મેં તમને રેમનું ફંક્શન કીધેલું, ટેમ્પરરી સ્ટોરેજ. જ્યારે કોઈ પણ તમે ફાઇલ્સ કે પ્રોગ્રામ ઓપન કરો ત્યારે રેમમાં આવે, કેમ કે રેમ જ એને મેમરી પ્રોવાઈડ કરશે, એક્ઝિક્યુટ રેમ જ કરશે. હવે રેમમાં શું હશે? વાયરસ હશે. તો વાયરસના લીધે તમે જે ફાઇલ ઓપન કરશો તમારા કમ્પ્યુટરની એ બધી ઇન્ફેક્ટેડ થઈ જશે. કયા વાયરસથી? રેસિડન્સ વાયરસથી. રેસિડન્સ નામ ઉપરથી જ ખબર પડી જાય કે અંદર રહેતો હોય, રેમની અંદર હોય છે, ઘૂસી જાય. રેસિડન્ટ નથી કે ભાઈ રેસિડન્સ એરિયા છે, ઓકે, તો એ રીતે અંદર રહેતો હોય, મેમરીમાં સ્ટોર હોય છે, તો એ રેસિડન્સ હોય. ઓકે, ડાયરેક્ટ એક્શન વાયરસ .exe ફાઇલ ઉપર ઇફેક્ટ કરે, બૂટ સેક્ટર અગેન એન્ડ અગેન રિસ્ટાર્ટ કરે. આ બધી કોમન ઇફેક્ટ છે મિત્રો વાયરસની. ઓકે, મેક્રો વાયરસ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, પરીક્ષાલક્ષી સૌથી ઇમ્પોર્ટન્ટ વાયરસ મેક્રો વાયરસ. ઘણી વખતે તમારા ટેક્સ્ટ એડિટર પ્રોપરલી કામ કરતા નથી, માઇક્રોસોફ્ટ વર્ડમાં પ્રોબ્લેમ આવે, એક્સેલમાં પ્રોબ્લેમ આવે, પાવર પોઈન્ટમાં પ્રોબ્લેમ આવે, તો આ બધા જે પ્રોબ્લેમ્સ આવતા હોય છે મિત્રો, ઓકે, એ કોને આભારી હોય છે? મેક્રો વાયરસ. જો તમારા કમ્પ્યુટરમાં મેક્રો વાયરસ આવી ગયો તો સમજી ગયા બધા ટેક્સ્ટ એડિટર ખરાબ થઈ જશે. માઇક્રોસોફ્ટ ઓફિસ ઉપર સ્પેશિયલી જોવા મળે છે મેલિસા, એનું એક્ઝામ્પલ છે મેલિસા. ઓકે, આ બધા વાયરસના નામ મેં તમને કીધું યાદ રાખવાની જરૂર નથી, મેં જસ્ટ ખાલી એક્ઝામ્પલ આપ્યો છે. ઓકે, એન્ટીવાયરસ નાખે મેલિસા ફાઉન્ડ તો સમજી ગયો કે ભાઈ મેક્રો વાયરસ છે. ઓકે, પછી છે પોલીમોર્ફિક વાયરસ. પોલીમોર્ફિક વાયરસ તો શું કહે છે? આ વાયરસ કમ્પ્યુટરમાં ઇન્ક્રિપ્ટ કે એન્કોડ કરીને ફાઇલને વાયરસગ્રસ્ત બનાવે છે અને તે ફાઇલને ખૂબ જ મોટી સાઇઝ અને નંબરમાં પ્રસ્થાપિત કરે છે. તો શું કરે? કોઈ ઓરિજિનલ ફાઇલ હોય એને ઇન્ક્રિપ્ટ કરી નાખે મિત્રો. ઇન્ક્રિપ્ટ એટલે એવા ફોર્મમાં કરી નાખે કે જે તમારી ફાઇલ તમારાથી ઓપન જ ના થાય. ઓરિજિનલ ફાઇલને ઇન્ક્રિપ્ટ કરીને ઓપન જ ના થાય અને પછી એને મોટી સંખ્યામાં કોપી કરતો હોય. મોટી સંખ્યામાં શું કરે? કોપી કરે. અંદર એટલી બધી ફાઇલ્સ હોય, એની ખુદની પોતાની વાયરસની એટલી બધી ફાઇલ્સ અંદર ઘુસાડી દે કે ફાઇલની ઓરિજિનલ સાઇઝ કરતાં એની સાઇઝ વધી જાય. આઈધર એને એન્કોડેડ કર્યા હોવા છતાં પણ એની સાઇઝ વધી જાય. એને કહેવાય પોલીમોર્ફિક વાયરસ. ઓકે, પછી છે ફાઇલ સિસ્ટમ વાયરસ. કમ્પ્યુટરમાં જ્યારે ફોલ્ડર કે ડિરેક્ટરીને અન્ય પાથમાં બદલવામાં આવે ત્યારે લોકેશન બદલવાથી જૂના ફાઇલ લોકેશનને દર્શાવીને આ પ્રકારના વાયરસ સક્રિય થાય છે. ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ FMS, જે લોકો FMS જાણતા હશે એમને ખબર હશે, જ્યારે તમે કોઈ ફાઇલ કે ફોલ્ડરનું લોકેશન બદલો, બરાબર, અને આ જ્યારે વાયરસ મીન્સ કે ત્યારે આ વાયરસ એક્ટિવ થતા હોય છે. એમનું નામ શું છે? ફાઇલ સિસ્ટમ વાયરસ. અલ્ટિમેટ દેખો મોટાભાગના વાયરસની ઇફેક્ટ શું છે? કાં તો ફાઇલને કરપ્ટ કરી નાખે છે, કાં તો ડેમેજ કરી નાખે, અથવા તો લોસ્ટ થઈ જાય છે. સમજી ગયા? સીધી ફાઇલ ઉપર ઇફેક્ટ કરે છે. તો તમે દેખો મીન્સ કે તમારો જે ડેટા છે ને એ ડેટાને જ પતાવી દે છે. કન્ટેન્ટ છે ને તમારો કન્ટેન્ટ જ પૂરો થાય છે. ઓકે, આ વાયરસની ઇફેક્ટ છે. ડાયરેક્ટ ફાઇલ ઉપર ઇફેક્ટ કરે. ઓવરરાઇટ વાયરસ. આ વાયરસથી ફાઇલને સંપૂર્ણ કે અંશતઃ ફાઇલને ઓવરરાઇટ કરીને તેને અસરગ્રસ્ત બનાવે છે. ચેન્જીસ કરી નાખે ફાઇલમાં. ઓકે, ઓવરરાઇટ કરી નાખે મીન્સ કે તમે જે લખ્યું હોય એને ઓવરરાઇટ કરી નાખે. આપણે નથી કહેતા ઓવરરાઇટ થઈ ગયું એટલે કંઈક લખવાની ઉપર બીજું એક્સ્ટ્રા લખાઈ ગયું. ઓકે, તો એ જે વાયરસ હોય છે એને ઓવરરાઇટ વાયરસ છે. વેબ સ્ક્રિપ્ટિંગ વાયરસ. વેબસાઇટના નિર્માણમાં કોમ્પ્લેક્સ કોડનો ઉપયોગ થતો હોવાથી ક્યારેક તે સ્ક્રિપ્ટિંગ રૂપે વેબસાઇટની ક્રિએશનમાં હાનિ પહોંચાડે છે. ફોર્ટનાઇટ. વેબ સ્ક્રિપ્ટિંગ વાયરસ. તમે જ્યારે કોઈ વેબસાઇટનું કોડિંગ કરતા હોય મિત્રો,
ઓકે વેબસાઇટનું તમે જ્યારે કોઈ કોડિંગ કરતા હોય ત્યારે તમારા કોમ્પ્યુટરમાં કોઈ વાયરસ એન્ટર થાય તો એનું સ્ક્રિપ્ટિંગ ચેન્જ કરી નાખે. એને કહ્યું કે વેબ સ્ક્રિપ્ટિંગ વાયરસ. તમે દેખ્યા બધા વાયરસ પર્ટિક્યુલર તમે દેખો ફાઇલ પર્ટિક્યુલર મીન્સ કે એમ કહેવાય કે ભાઈ માઇક્રોસોફ્ટની ફાઇલો ઉપર ઇફેક્ટ કરવું, કોઈ સિસ્ટમ ફાઇલ ઉપર ઇફેક્ટ કરવું, એટલે અનુલક્ષીને બનાવવામાં આવ્યા કે ભાઈ મારે માઇક્રોસોફ્ટ ઓફિસ ઉપર ટાર્ગેટ કરવો છે તો ઓફિસના 4 મેઇન ફંક્શન કયા, મીન્સ કે ઓફિસની 4 મેઇન એપ્લિકેશન જે સોફ્ટવેર પ્રોગ્રામ્સ કયા, વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ અને એક્સેસ. તો એની ઉપર ઇફેક્ટ કરે ડોક, EXE અને પીપીટી, EXL ઓકે એક્સેલ ફાઇલ અને પીપીટી. સમજી ગયા? તો કહેવાનો મિનિંગ શું છે? તો તમે દેખો સ્પેસિફિક બનાવવામાં આવ્યા હોય. સમજી ગયા આ બધા વાયરસ? તો તમને બેઝિક આઈડિયા આવી ગયો કે ભાઈ વાયરસ શું હોય, સીધી ફાઇલ ઉપર ઇફેક્ટ કરે. આમ તો હું તમને કહું 99% આમાંથી કોઈ મીન્સ કે નામ સાથે પૂછાય એવી પોસિબિલિટી તો ઓછી છે, પણ ઇનકેસ મેં તમને કીધું ને કે ભાઈ પેપર ભારે કાઢવા નહીં, આમ કહેવાય કે હોડ જામેલી છે આજકાલ કે ભાઈ આના પ્રશ્નો હું ભારે બનાવું, તો એટલા માટે આપણને લોસ ના જાય એટલા માટે જ. બાકી તો તમે દેખો કોઈ પણ બુકમાં જોશો ને તો વાયરસ તમારા કમ્પ્યુટરમાં એન્ટર થાય તો એના કારણો લખેલા છે. મેં કંઈ જ નથી કર્યું, એ કારણોનો થોડા ડિટેલ કરી દીધા અને એ કારણ કયા વાયરસના લીધે થાય છે મેં વાયરસનું નામ એડ કરી દીધું, બીજું કંઈ જ નથી કર્યું મિત્રો. ઓકે હવે દેખો તમને આ તો ખબર પડી ગઈ વાયરસની ઇફેક્ટ. હવે શું કે કમ્પ્યુટરમાં વાયરસ દાખલ થવાના કારણો તો મેં તમને કીધું. ઓકે કમ્પ્યુટર સિસ્ટમમાં વાયરસથી બચવા મુજબ કઈ એન્ટીવાયરસનો ઉપયોગ કરો, એક્સટર્નલ ડિવાઇસને સ્કેન કરીને જ કમ્પ્યુટરમાં નાખવી, બેઝિક છે. જ્યાં ત્યાં કોઈ ફાઇલ ઓકે બીજા કમ્પ્યુટરમાં નહીં, એક્સટર્નલ ડિવાઇસનો પોતામાં ડાયરેક્ટ ઉપયોગ ના કરો, કમ્પ્યુટરમાં એન્ટીવાયરસ રાખો. આ બધી સ્ટેપ કહી શકાય વાયરસને દૂર રાખવાના. ઓકે આપણે એન્ટીવાયરસમાં ડિટેલમાં જોઈશું. હવે વાત કરું મેલવેર અથવા આનો માલવેર તરીકે પણ વંચાય છે અથવા મેલવેર. તો મેલવેર શું છે મિત્રો? તો મેલવેર છે ને મેલવેરનો મિનિંગ થાય મેલિશિયસ. આનો બીજો મિનિંગ શું થાય? મેલિશિયસ. મેલિશિયસ એટલે હું તમને કહું દૂષિત અથવા ખરાબ. દૂષિત અથવા તો ખરાબ કહેવાય છે એને. મેલિશિયસ એટલે મોર દેન વન વાયરસ, એકથી વધુ વાયરસ એક કોઈ જગ્યાએ ભેગા થાય એને કહેવાય મેલવેર, અને એ મેલવેર બનાવે છે. મેલવેર એટલે ફાઉન્ડેશન અથવા ગ્રુપ ઓફ અનવોન્ટેડ ફાઇલ્સ. તમે મેલવેર એટલે એવું કહી શકો ગ્રુપ ઓફ અનવોન્ટેડ ફાઇલ્સ. એકથી વધુ વાયરસો ભેગા થાય એના ગ્રુપને શું કહેવાય? મેલવેર. એક પ્રકારનો વાયરસ જ છે. મેં આગળ કીધા અલગ અલગ પ્રકારના વાયરસ બધા ભેગા થાય પછી એક મેલવેર બને. ઓકે બધી જગ્યા દૂષિત થઈ જાય, આખી ખરાબ વસ્તુઓ જોડે રહી જગ્યાઓ દૂષિત થઈ જાય. ઓકે હવે વાત કરું સ્પામ. ઘણી વખત સ્પામ રિલેટેડ પ્રશ્ન પૂછાય. તો પહેલો પ્રશ્ન તો પૂછાય કે સ્પામનું બીજું નામ શું છે? જંક મેલ. ઓકે એનું બીજું નામ શું છે? જંક મેલ, અથવા તો આને અનવોન્ટેડ મેલ કહેવાતું હોય છે. આને શું કહેવાય? અનવોન્ટેડ મેલ. ઓકે જંક મેલ અથવા અનવોન્ટેડ મેલ. દેખો ફેક મેલ નથી, અનવોન્ટેડ. અનવોન્ટેડનો મિનિંગ શું થાય? અનવોન્ટેડનો મિનિંગ થાય કે બિનજરૂરી ફાઇલ્સ, બિનજરૂરી મેલ. સ્પામિંગ એટલે મિત્રો નોર્મલી શું છે? જો સ્પામ છે ને તમે એને વાયરસની કેટેગરીમાં આમ તો ના લખી શકો, પણ અનવોન્ટેડ છે એટલા માટે આપણે એવું કહી શકીએ. નોર્મલી વાયરસમાં કેવું કહેવાય? અનવોન્ટેડ જ કહેવાય. સ્પામ વિશે મારે તમને થોડી સમજાવીશ. નોર્મલી સ્પામ નામનું ફોલ્ડર તમે ઈમેલમાં જોયું છે, ઈમેલ સર્વિસમાં. સ્પામ શેના માટે હોય? તમારે મીન્સ કે તમે ઈમેલ આઈડી બનાવી, તમારા ઇનબોક્સમાં લાખો મેલ આવતા હોય તો ત્યાં ફિલ્ટર રાખવામાં આવ્યું હોય મિત્રો, ફિલ્ટરિંગ કરવામાં આવ્યું હોય કે ભાઈ જે કામનો મેલ હોય ને એ તમારા ઇનબોક્સમાં આવવો જોઈએ. અનવોન્ટેડ મેલ પહેલાં તમને ખબર રેગ્યુલર આપણા જે ડેટા હોય ને ઘણી બધી કંપનીઓ યુઝ કરતી હોય. શૂઝના મેસેજ મોકલન, કપડાના મેલ કરન, અલગ અલગ લાખો મેલ આવતા હોય. હવે એવા મેલ આવતા હોય જે તમારી પ્રોફાઇલ જોડે મેચ ના થાય, બાય ડિફોલ્ટ ક્યાં જતા હોય? સ્પામમાં જતા હોય છે મિત્રો. ક્યાં જતા હોય છે? સ્પામમાં. તો સ્પામ એટલે અનવોન્ટેડ મેલ, એટલે એના આપણે એક પ્રકારની વાયરસની કેટેગરીમાં ગણતા હોઈએ છીએ. ઓકે હવે તમને એવું થાય સર ઘણી વખતે કેવું થતું હોય કે સ્પામ હોય એ આપણા ઇનબોક્સમાં આવી જતું હોય. આમ તો ફિલ્ટર રાખેલું જ હોય, કોઈ મેલ આવે ને તો ફિલ્ટરિંગ થતું જ હોય કે ભાઈ મીન્સ આના પહેલાં આના જેવો મેલ આવેલો છે, કામનો છે, તમે સેવ કર્યો છે, તમે એક્સેસ કર્યો છે, યસ, તો એ ઇનબોક્સમાં મોકલે. તમે એવા કદી મેલ ઓપન કર્યા જ ના હોય જે અનવોન્ટેડ આવતો તો એને સ્પામમાં મોકલે. પણ ઘણીવાર શું થાય, જો આપણે ઇમ્પોર્ટન્ટ કોઈને મેલ કરતો હોય ને તો આપણો મેલ ઘણાના સ્પામમાં જતો રહ્યો. એનું કારણ હોય મિત્રો નોર્મલી બે કારણ છે. એક તો તમે વિધાઉટ સબ્જેક્ટ કોઈને ઈમેલ કરો. વિધાઉટ સબ્જેક્ટ ઈમેલ કરવો એ બેડ મેનર કહેવાય મિત્રો. ઘણી વખત જવાના ચાન્સીસ વધુ છે. એવું નથી કે તો બધા જ મેલ જાય, ચાન્સીસ વધુ છે. અથવા તો તમે કોઈને ગ્રુપિંગ ઈમેલ કરો તો એ પણ સ્પામમાં જવાનો ચાન્સીસ વધી જાય. લાઈક તમારા મેરેજ હોય, તમારા ફ્રેન્ડ હોય, ક્લાસમાં 50 લોકોએ કંકુત્રી મોકલ્યું, આજકાલ તો એ કંકુત્રી થઈ ગઈ, બરોબર. હવે તમે બધાને એક સાથે મેલ નાખો તો એ ગ્રુપમાં જાય. નોર્મલી ફિલ્ટર શું વિચારતો? ગ્રુપમાં આવતો ઈમેલ કેવો હોય?
અનવોન્ટેડ હોય કે માર્કેટિંગના મેલ મોટાભાગે ગ્રુપમાં આવતા હોય તો એ શેમાં જતા હોય છે મિત્રો? સ્પામમાં જતા હોય છે. તો એ ધ્યાન રાખવાનું. બને જો તમારો મેલ સ્પામમાં ના જવા દે હોય તો ગ્રુપમાં મેલ કરવાનું એવોઇડ કરો અને પ્રોપર સબ્જેક્ટ લખો. સમજી ગયા? ઓકે, તો તમને એ ખબર પડી ગઈ સ્પામ શેના માટે છે. હવે મારે મેન જે વાત કરવી છે એ છે વોર્મ. ઓકે, દેખો વોર્મ મેં તમને વાયરસ તો કહી દીધું, ડાયરેક્ટ ફાઇલ ઉપર ઇફેક્ટ કરે. વોર્મ હું તમને શોર્ટમાં સમજાવી દઈશ મિત્રો. વોર્મ છે ને એ તમારા કમ્પ્યુટરમાં જ્યારે એન્ટર થશે એક પ્રકારનો વાયરસ જ છે. વોર્મનું ફૂલ ફોર્મ શું થાય? જો વેઇઝલી ઓર્ગેનાઇઝ રિપ્લેસિંગ મશીન, ઇટ્સ કોલ્ડ વોર્મ, WORM, વેઇઝલી ઓર્ગેનાઇઝ રિપ્લેસિંગ મશીન. વોર્મ શું કરશે મિત્રો? તો વોર્મ તમારા કમ્પ્યુટરમાં એન્ટર થશે પછી એના જેવી મલ્ટિપલ કોપી જનરેટ કરશે. એના જેવી શું કરશે? મલ્ટિપલ કોપી જનરેટ કરશે. અને એ મલ્ટિપલ કોપીથી તમારા કમ્પ્યુટરની સાઇઝ ધીમે 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 ડાઉન થતી જશે. તમારા કમ્પ્યુટરની સાઇઝ શું થશે? ધીમે ધીમે ડાઉન થતી જશે. અને ધીમે ધીમે ડાઉન થતી જશે અને સાઇઝને કરપ્ટ કરતું જશે. એને કહેવાય વોર્મ. વાયરસ શું કરતો? સીધી ફાઇલ ઉપર ઇફેક્ટ કરતો. મેં તમને કીધું ને આ કોઈ ફાઇલમાં એટેચ નથી થઈ જતું. તમારી કોઈ ડ્રાઈવમાં આવે તો ધીમે 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 એના જેવી મલ્ટિપલ રેપ્લિકા ક્રિએટ કરશે. એના જેવા સેમ કોપી તૈયાર કરશે. બરોબર? તો એને કહેવાય વોર્મ. અને બિનજરૂરી સ્પેસ રોકીને બેસી રહેશે. ધીમે ધીમે જો તમે એને કેર નહીં કરો તો એટલી બધી સાઇઝ વધારી દીધી હશે એને તમારા કમ્પ્યુટરમાં કે મોટાભાગની જે તમારી મેમરી છે એ અનયુઝ રહેશે, જેને તમે યુઝ નહીં કરી શકો. લખ્યું છે જો સૈદ્ધાંતિક રીતે વાયરસને મળતો આવે છે તે વાયરસના પ્રોગ્રામમાં સુધારા વધારા કરે છે. શું કહે છે? વોર્મ અન્ય પ્રોગ્રામમાં સુધારા વધારા કરતો નથી. વાયરસ શું કરે? પ્રોગ્રામને ચેન્જ કરે, ફાઇલને અપડેટ કરે. આ પ્રોગ્રામમાં નથી ઘૂસતો, પરંતુ તેને બદલે તે વારંવાર પોતાની વધુને વધુ નકલ ઊભો કરતો જાય છે, રેપ્લિકા ક્રિએટ કરે. આવા બિનજરૂરી પ્રોગ્રામની સંખ્યા એ હદે વધતા જાય કમ્પ્યુટર નેટવર્ક પર વોર્મ ધીમે ધીમે ધીરું પડતું જાય. અંતમાં કમ્પ્યુટર બંધ થઈ જાય. કેર ના કરો, બંધ થઈ જાય. આમ વોર્મના હુમલાનો મૂળ ઉદ્દેશ વાયરસ કરતાં જુદો છે. વોર્મના પ્રયાસ હુમલાનો ભોગ બનેલ કમ્પ્યુટર કે નેટવર્કના તમામ સંસાધનો ખતમ કરી તેને બિનઉપયોગી બનાવવાનો છે. હાર્ડ ડિસ્ક 500 જીબીની હાર્ડ ડિસ્ક હોય, 250 જીબી આવી રીતે વોર્મ ક્રિએટ થઈ ગયો તો 250 જીબી તો તમારી અનયુઝ થઈ ગઈ, ખતમ થઈ ગઈ, હાર્ડ ડિસ્ક કરપ્ટ થઈ ગઈ. સમજી ગયા? તો વોર્મની આ ઇફેક્ટ છે મિત્રો. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, ચલો. અને હવે મારે જે તમને સમજાવવું છે એ છે ટ્રોજન હોર્સ. જો મારે તમને ટ્રોજન હોર્સની 2 મિનિટની સ્ટોરી કહેવી છે. 2 મિનિટની સ્ટોરી પરથી તમને ખબર પડી જશે ટ્રોજન હોર્સ. ટ્રોજન હોર્સ કેવો છે? તો ટ્રોજન હોર્સ કેવો છે? ટ્રોજન હોર્સ એટલે એની સ્ટોરી એવી હતી. આ નામ કેવી રીતે પડ્યું એ હું તમને કહું, ખાલી 2 મિનિટ લાગશે. તો મિત્રો આમાં એક ગામડાની સ્ટોરી છે. એક ગામડું હોય છે. ઓકે, હવે ગામડામાં કેવું હોય છે? તો મેં તમને કીધું કે ગામડામાં ડાકુ રહેતા હોય છે. 100 ડાકુ ભયંકર હોય છે અને 12 પોલીસ સ્ટેશન હોય છે. એમાં 10 પોલીસવાળા રહેતા હોય છે. 10 પોલીસવાળા ડાયરેક્ટ 100 ડાકુની સામે જાય એમ શક્ય જ નથી, કેમ કે 100 ડાકુ એમને મારી નાખે એમ હોય છે. 10 પોલીસવાળા નક્કી કરે છે કોઈ પણ સંજોગોમાં 100 ડાકુઓને પકડવા. તો એ લોકો ટ્રેપ નાખે છે. કેવી ટ્રેપ નાખે છે? 10 ઘોડા તૈયાર કરે છે અને ઘોડા ઉપર મોટા જે લાકડાના બોક્સ બનાવી દે છે, જેમાં સોનું ઝવેરાત ભરાતું હતું. પહેલાં ડાકુ જે લૂંટતા હતા એ જે ઝવેરાતને એના માટે યુઝ કરતા એવા બોક્સ બનાવી દે છે. 10 લોકો એમાં સંતાઈ જાય છે અને ઉપરથી બોક્સ વાંકી દે છે. બહારથી કોઈ દેખાય તો એને એવું જ લાગે કે ભાઈ ઘોડા ઉપર જે બોક્સ છે એ બોક્સમાં સોનું ઝવેરાત હશે. શેમાં 10 પોલીસવાળા અંદર સંતાઈ જાય છે હથિયારો સાથે. તો ડાકુ એકવાર નીકળે છે ને જુઓ છો કોઈ સોનું ઝવેરાત છોડીને ગયું છે. તો ડાકુ એ ઘોડાઓને પોતાના ગામમાં લઈ આવે છે. પોલીસવાળાને આ જ જોઈતું હતું, કેમ કે ડાયરેક્ટ જતા નહીં, મીન્સ કે પહોંચી જ નહોતા શકતા ડાયરેક્ટ. તો ગામડામાં લઈ ગયા. ડાકુ એમના ગામમાં જેવું એ લોકો પોલીસવાળા પહોંચ્યા ગામમાં, તરત એ બોક્સમાંથી બહાર નીકળ્યા અને બધા ડાકુને મારી નાખ્યા. આ એક સ્ટોરી છે મિત્રો. તો આના ઉપરથી નામ પડ્યું ટ્રોજન હોર્સ. ટ્રેપ કરી, ટ્રેપ. કેવી રીતે ટ્રેપ? હકીકતમાં ઘોડા ઉપર જે બોક્સની પેટીઓ હતી એમાં સોનું ઝવેરાત હતું જ નહીં. હકીકતમાં શું હતું? તો હકીકતમાં મિત્રો એ ત્યાં પોલીસવાળા હતા. તો આ ટ્રેપ નાખે છે મિત્રો. શું નાખી? ટ્રેપ નાખી. સેમ હું તમને એક્ઝામ્પલ આપું. આપણે જાણતા હોઈએ કે ફાઇલ ત્યાં હોય જ નહીં, તો છતાંય પણ તમે એની ઉપર ક્લિક કરો તો ટ્રોજન હોર્સને તમે આમંત્રણ આપો છો. ટ્રોજન હોર્સને શું આપ્યું કહેવાય? તમે આમંત્રણ આપ્યું કહેવાય. સમજી ગયા? વાયરસને તો કેવું આપણે અજાણથી ઘૂસી જાય. લાઈક હું તમને કહું, પદ્માવત મૂવી હતું મિત્રો. આપણે જાણીએ છીએ પદ્માવત બેન છે, તો ઘણી વખત લખીને આવે ટુ ડાઉનલોડ પદ્માવત ક્લિક હિયર. પદ્માવત બેન છે, ક્લિક કરી. ટ્રોજન હોર્સ તમારા કમ્પ્યુટરમાં ઘૂસી ગયો. બહુ ડેન્જરસ વાયરસ છે મિત્રો ટ્રોજન હોર્સ. અને ટ્રોજન હોર્સ ઘૂસશે
એટલે પછી તમારી ફાઇલ છે એને કરપ્ટ કરી નાખશે. ઓકે, અને ઘણી બધી ઇશ્યુઝ ઊભી કરશે. મીન્સ કે કોઈ મામૂલી નથી. શું કહે છે? જો ટ્રોજન હોર્સનો મુખ્ય ઉદ્દેશ હુમલાખોરોને કમ્પ્યુટરની ગુપ્ત માહિતી પહોંચાડવાનો છે. ટ્રોજન હોર્સ સૂચનાઓ લોગિન સ્ક્રીનની રાહ જોઈને ચૂપચાપ બેસી રહે છે. જ્યારે ઉપયોગકર્તા કમ્પ્યુટરમાં યુઝર આઈડીને પાસવર્ડ ટાઈપ કરે તરત જ તે એક્ટિવ થઈ જાય છે. યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરતાં તેની જાણ બહાર મેળવી લે છે અને તે અન્ય હેકર્સ સુધી માહિતી પહોંચાડી દે છે. એટલે ટ્રેપ નાખે. તમે જેવું ટ્રોજન હોર્સ ઘૂસે કેવી રીતે ટ્રેપ નાખીને ઘૂસે, મેં તમને કીધું કે એવી રીતે કોઈ લિંક ઉપર ક્લિક કર્યું એટલે ટ્રોજન હોર્સ તમારા કમ્પ્યુટરમાં આવી ગયો. હવે તમે જ્યારે પણ કોઈ એવી એપ્લિકેશન ઓપન કરો કે જેમાં યુઝર નેમનો પાસવર્ડ આવતું હોય તો એ યુઝર નેમનો પાસવર્ડ ઓકે જે તમારા કમ્પ્યુટરને ટાર્ગેટ કરવા માગે છે એની સુધી પહોંચાડી લેશે. મીન્સ કે જે હેકર્સ હોય કે કોઈ પણ હોય. સમજી ગયા શું કહેવા માગું છું? એ કહેવાય ટ્રોજન હોર્સ. એટલે અલગ જ છે. જો હોમ કરતાં આખો અલગ છે. ઓકે, સમજી ગયા? હવે આ જોઈએ બ્રાઉઝર હેકર. બ્રાઉઝર હેકર શું કરે મિત્રો? ઘણી વખત એવું થાય કે તમે બ્રાઉઝર ઓપન કરો તમારે ના જોઈતી એવી બધી વેબસાઇટો ઓપન થઈ જાય. એવું થાય છે ઘણી વખત. ના જોઈતી એ બધી વેબસાઇટો ઓપન થઈ જાય. ઓકે, તો એ શું છે? બ્રાઉઝર હેકર છે. એ બ્રાઉઝર હેકર છે. ખરેખરમાં આપણે કોઈ સાઇટ ઓપન કરવા ના માંગતા ઓટોમેટિક ઓકે ઓપન થઈ જાય તો એ એટેક થયેલો છે આપણી ઉપર. બ્રાઉઝર હેકર નામનો વાયરસ તમારા કમ્પ્યુટરમાં ઘૂસી ગયેલો છે. જો શું કહે છે? એ એવો પ્રોગ્રામ છે જે આપણા કમ્પ્યુટરના બ્રાઉઝરની ગોઠવણીઓ બદલી નાખે છે, જેથી વેબસાઇટ ઉપર જવાનું હોય કે ન હોય ઓપન કરી આપે છે. મોટાભાગના બ્રાઉઝર હાઇજેકર ડિફોલ્ટ હોમ પેજ અને સર્ચ પેજને બદલી નાખતા હોય છે. ડિફોલ્ટ હોમ પેજ સર્ચ પેજ બદલી જાય બધું. ઓકે, તમને ખબર ના પડે, તમે ડિસાઇડ ના કરી શકો ઓરિજિનલ સાઇટ છે કે ડમી સાઇટ છે. સમજી ગયા મિત્રો? તો આ કમ્પ્યુટર વાયરસ, વોર્મ અને ટ્રોજન હોર્સ હતા મિત્રો. આમાંથી બેઝિક ક્વેશ્ચન પૂછાય છે. વોર્મ રેપ્લિકેટ થાય, ટ્રોજન હોર્સ ટ્રેપ નાખે, વાયરસ ડાયરેક્ટ ફાઇલ ઉપર ઇફેક્ટ કરે આઈધર ઇન્ટરનેટ ઓર એક્સટર્નલ ડિવાઇસ થ્રુ. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, તો આપણે વાયરસનો પોઈન્ટ અહીં સુધી રાખીશું. આના પછી આપણે સાયબર એટેક ચર્ચા કરવાના છીએ મિત્રો, અને એના પછી આપણે એન્ટીવાયરસ ચર્ચા કરીશું મિત્રો. ઓકે, તો આજનો પોઈન્ટ અહીં સુધી રાખીશું.